संसार है एक नदिया सुख दुख दो किनारे है। आ संसार में सुख ने दुख बे किनारा छे साहेब। અને આ સંસારમાં મારા તમારાથી પાપ અસંખ્ય થવાના છે। આપણા માથામાં જેટલા વાળ છે ને એટલા પાપ આપણે બધાય કરતા હશો। હું એમ નથી કહેતો કે હું નિષ્પાપી છું, મારાથી પણ ક્યાંક પાપ ક્યાં હશે સાહેબ। ઘણા લોકો કહે અમે અમારી જિંદગીમાં કોઈ પાપ કર્યા જ નથી અને અમે કરતા જ નથી। એમ આપણે ગાડી લઈને નીકળીએ, 4 વ્હીલ 2 વ્હીલ લઈને આ રસ્તા ઉપર, તો હું ને તમે જોવાના કે આ રોડ ઉપર મકોડો ચાલે, કીડી ચાલે છે, કોઈ નાના જીવ જીવાણું ચાલે છે, નથી જોતા। પણ આપણે ગાડી લઈને એ રસ્તેથી નીકળી જાય છે, એમાં ઘણા બધાને આપણે મારી નાખીએ છીએ। એ પાપ કર્યું જ કહેવાય। हे कोई ना पाप किया जिसने बिन उलझे कांटों से हो फूल चुने जिसने। आ संसार में कोई एवो व्यक्ति बतावो जे एम के मैं पाप नहीं कर्યું। कोई पण व्यक्ति हशे ने पाप कर्યું ज हशे साहेब। यहाँ पापी सारे ना जाने कहाँ जाए, हम बहते धारे हम बहते धारे। संसार है एक नदिया, संसार है एक नदिया, सुख दुखी दो किनारे, सुख दुख दो किनारे हैं। न जाने कहाँ जाए, हम बहते धारे हम बहते। आ संसार में कोई कोईनो छे नहीं। जेनु स्टेशन आवशे ने उतरी जाशे, बीजा लोको एनी साथे उतरशे नहीं। हूँ तमने एनो नानो एवो एक दाखलो आपू। तमे અહીંથી ने मोरबीथी तमे मुंबई जवाना हो तो तमे ट्रेन पकड़ो के नहीं? અને ટ્રેનમાં તમે બેસો ત્યારે તો કે તમે અહીંથી બોમ્બે સુધીની બધી તૈયારી કરી હોય। ટ્રેનમાં કઈ તૈયારી? તો કે થેપલા બનાવ્યા હોય, સૂકી ભાજી લીધી હોય, દહીં લીધું હોય, રસ્તામાંથી ચા લેવાની તૈયારી હોય, કોઈએ ફરસી પૂરી બનાવી। મોરબીથી ટ્રેન ઉપડે, વાંકાનેર આવે, વાંકાનેરથી 2 જણા ચડે, ત્યાંથી આગળ જાય સુરેન્દ્રનગર આવે, 2 જણા ચડે। આપણે ગયા હોય 2 થી 3 જણા, આપણી બાજુમાં 2 પહેલે આવે, 2 બીજા આવે, 3 બીજા આવે, આખું આપણું જે કબોટ હોય આખું ભરાઈ જાય। પછી આપણે કોકને પૂછીએ કયું ગામ? તો કે ભાઈ મારું ગામ તો આ। એમ? વાહ, કેવા જ્ઞાતે? તો કે વાહ વાહ વાહ। મૂળ વતન આ? તો કે હા। 1 કલાકથી 1.5 કલાકમાં આપણે એના સાથે ખૂબ મિત્રતા કરી લઈએ ને। અને અમદાવાદ આવે અને રાતનો સમય થયો હોય ને એટલી વારમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ હોય કે આપણે થેપલા, સૂકી ભાજી, દહીં બધું કાઢ્યું હોય ને, પહેલી થાળી આપણે એને આપીએ અને ઓલાએ આપણા સાથે એટલી બધી મિત્રતા કરી લીધી હોય કે એ પણ એના ઘરે જે કાંઈ પણ અથાણા વગેરે વાનગી હોય એ થાળી ભરીને આપણને આપે, આપણે એનું ભોજન કરીએ, એ આપણું ભોજન કરે અને આ એટલો ગાઢ સંબંધ બંધાઈ જાય। અને મુંબઈની પહેલા વાપી આવે ને ત્યારે આપણે ઉતરવાનો સમય આવે, આપણે ઉતરવાનો સમય આવે ને એ પહેલાં આપણે પહેલાંને નંબર આપી દઈએ, પહેલાં આપણને નંબર આપી દઈએ, આપણે ઘરનું એડ્રેસ એને આપીએ, એ આપણા ઘરનું એડ્રેસ આપી દઈએ એકબીજાના કોન્ટેક્ટમાં। અને નીચે ઉતરતા ઉતરતા કહીએ વહેલા આવજો, વાપી આવો એટલે આપણા જ ઘરે ઉતરવાનું છે, હોટલમાં ઉતરતા જ નહીં, આવું કહીએ ને આપણે કે ન કહીએ? કહીએ કે ન કહીએ? તો કે કહીએ।
તો આપણી જર્ની ક્યાં સુધીની હતી? તો કે મોરબીથી લઈને વાપી સુધીની કે મુંબઈ સુધીની. એ ટ્રેનમાં ઘણા આવે છે ને ઘણા ચડી જાય છે. આ સંસારનું પણ કંઈક એવું જ છે. આપણી જર્ની નાનપણથી ચાલુ થાય અને વૃદ્ધાવસ્થા સુધીની હોય. આ વચ્ચે ઘણા બધા આપણા નિકટના સંબંધ હોય. કોઈ આપણા કાકા હોય, કોઈ કાકી હોય, કોઈ માસી હોય, કોઈ માસા હોય, કોઈ ફઈ હોય, કોઈ ફુવા હોય, આપણી પત્ની હોય, આપણો પતિ હોય, આપણો દીકરો હોય, દીકરી હોય. પણ આપણો જ્યારે, મારે કહેવું છે એ કે આપણો જ્યારે સ્ટેશન આવશે ને, જ્યારે દૂતનું તૈયારી તેડવા આવશે ને, ત્યારે આપણે ઉતરી જવાનું છે સાહેબ. પણ એ જ્યાં સુધી આપણે રહ્યા છે આ સંસારમાં એકબીજાની સાથે મમત્વ લઈને કે આ મારું, આ મારા માસી, આ મારા માસા, આ મારી ફઈ, આ મારા ફુવા, આ મારા કાકા, આ મારા કાકી, એ સંબંધમાં આપણે રહેતા હોય છે. પણ આપણું જ્યારે અંત સમય આવે ત્યારે કોઈ આપણી સાથે આવવાના છે? કોઈ નહીં આવે. આપણું સ્ટેશન આવ્યું ને એટલે આપણે ઉતરી જવાનું છે. એ લોકોનું જ્યારે સ્ટેશન આવે ને ત્યારે એ ઉતરે સાહેબ. તો આ સંસારમાં સુખ અને દુઃખ બે જ કિનારા છે. કોઈ કોઈનું સાથી નથી ને કોઈ કોઈનું સંગાથ નથી સાહેબ.